વાલા મારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ મજામાં ને? આજે આપણે ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરીશું. 4 જ બાકી છે, હે ને? ચલો ઝડપથી જોઈ લઈએ. પેજ નંબર 203 પર દાખલા નંબર 5.22 સ્વાધ્યાયમાં, અને એમાં વધારાનો સ્વાધ્યાય. સરસ મજાનો દાખલો છે, એક વાસ્તવિકતાની સાથે જોડાયેલો છે. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો એક સરખી ઉર્જા 18 keV ઉર્જા, ગતિ ઉર્જા E બરાબર 18 k એટલે કિલો એટલે 10 ની 3 ઘાત અને eV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આને મારે જૂલમાં કન્વર્ટ કરવું ફરજિયાત છે. 18 10 3 1.6 10 19 જૂલ. આ કન્વર્ઝન થયું શેનું? તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ નું જૂલમાં કન્વર્ઝન થયું કહેવાય. બરાબર ને? ઓકે. ના, બીજી વાત, ધરાવતો એક ઇલેક્ટ્રોન બીમ, બીમ એટલે કિરણાંક, રાઈટ, તેની ગતિની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ દિશામાં 0.04 g જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. તો B is equal to 0.04 g. g ને તમારે કન્વર્ટ કરવું હોય તો 10 to the power -4 ટેસ્લા. 30 સેન્ટીમીટર પછી, એટલે એને કાપેલું અંતર છે, અંતર એટલે નોર્મલી આપણે x લખીએ 30 સેન્ટીમીટર 0.3 મીટર. જરૂર પડે એમ કન્વર્ઝન ઉપયોગમાં લેવાનું. બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન થાય છે. માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલું છે. આ માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દળ is equal to 9.11 10⁻31 kg. કરેક્ટ? હવે એક નોંધ આપી છે. આ સ્વાધ્યાયના મૂલ્યો એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે કે તમને ટીવીમાં ઇલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જિત થઈને તેના સ્ક્રીન પર આપાત થતા ઇલેક્ટ્રોન પરથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસરને સમજાવે છે. એક વાસ્તવિકતા વાળો દાખલો છે. અત્યારના ટીવી તો તમે જોયો હશે, સ્લિમ થઈ ગયા, પાતળા થઈ ગયા, LCD અને નાવ હવે LED આવી ગયા. એના પહેલાનું ટીવી પેલું મોટું પિક્ચર ટ્યુબ વાળું, બસ એની સાથે રિલેટેડ આ ડેટા છે તમારી પાસે. એટલે કિરણ આમ જતું હોય, સીધું નીકળે તો આમ ઉપર જાય અથવા અહીંથી આમ નીચે જાય. બસ આ ઉપર કેટલું ગયું, નીચે કેટલું ગયું, એની સાથે રિલેટેડ સ્થાનાંતર કેટલું હોય એ આપણને આ દાખલામાં પૂછવામાં આવ્યું છે. ક્લિયર? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે બે બળ હોય. કયા કયા બે બળ? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, આમ છે અથવા અહીંથી આમ છે ચુંબકીય ક્ષેત્ર, ઇલેક્ટ્રોન આમ દાખલ થાય તો લંબ બળ લાગ્યું, અને લંબ બળ લાગે તેનો ગતિમાર્ગ વર્તુળાકાર થાય. બસ આ વર્તુળાકાર માર્ગની સાથેની એક બાબત આપણે અહીંયા જાણીએ છીએ. કઈ બાબત જાણીએ છીએ? તો અહીંયા લખી શકો, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે બે બળ. કયા કયા? તો કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r, ચુંબકીય બળનું સૂત્ર qvb. એક v અહીંથી કેન્સલ થઈ જાય. બાળકો મારે r જોઈએ છે, ત્રિજ્યા, વર્તુળ માર્ગ, એટલે r ને સૂત્રનો કરતા બનો તો q અને b છેદમાં. તો આ r is equal to mv ના છેદમાં મને qb મળશે. હવે મારી પાસે m તો ઇલેક્ટ્રોનનું દળ છે, q ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બધા જ જાણે છે, b ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. નાઉ મને v જોઈશે. v નો મતલબ ઇલેક્ટ્રોનની ગતિ અને એની સાથે જોડાયેલો એનો વેગ. બસ આ માહિતી છે તો આપણો દાખલો કમ્પ્લીટ. રાઈટ? ઓકે બચ્ચા માટે? તો હવે મને જરૂર શેની છે? તો કે v ની. v લાવવા માટે હું શું કરીશ? રાઈટ? તો v લાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો અહીંયા લખીએ ગતિ ઊર્જા બરાબર E બરાબર 1/2 mv². રાઈટ? તો હવે મને v² નું સૂત્ર શું મળશે? તો કે v² is equal to 2e/m. તો આના ઉપરથી v નું સૂત્ર શું મળે? તો v is equal to √2e/m. વાલા મારા બાળકો, આ v ને અહીંયા મૂકી દેવાના. રાઈટ? તો હવે જુઓ સૂત્રમાં શું થઈ જશે? તો હવે
આ m અહીંયા ને અહીંયા, qb અહીંયા ને અહીંયા, અને આ જશે આખું પદ વર્ગમૂળમાં, એટલે 2e ના છેદમાં m. આ m વર્ગમૂળમાં છે ને આ વર્ગમૂળની બહાર છે, એટલે આ m જો તમે લખવા માંગો તો વર્ગમૂળમાં m અને વર્ગમૂળમાં m આવું લખાય. આની સાથે કેન્સલ થઈ જાય તો વર્ગમૂળમાં m બાકી રહે, તો આને તમે અંદર લઈ જાઓ. તો r ઇઝ ઇક્વલ ટુ, હવે સૂત્ર થઈ ગયું √2em ડિવાઇડેડ બાય qb. બસ આ સૂત્રમાં તમારે કિંમત મૂકવાની એટલે તમારો જવાબ. ઓકે, √2 એની જગ્યાએ જૂલમાં કન્વર્ટ કરેલી કિંમત 18, 1.6, 10⁻³ અને -90, તો 3 કાઢી નાખો તો -60 ઇન્ટુ m, ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31 ડિવાઇડ બાય q 1.6 10⁻90. હવે આ b જે ચુંબકીય ક્ષેત્ર છે 0.04 બહુ ઓછું કહેવાય. તો હવે તમારી પાસે આની અંદર સુધારો કરવાનો આવે તો અહીંયા 0.4 g આવું થાય. તો અહીંયા 0.4, કદાચ તમને એક્ઝામમાં 0.04 આપેલું હોય તો ચિંતા નહીં કરવાની, આપણે તો દાખલો સોલ્વ કરવાનો છે. જવાબ જે આવે તેમની કિંમતો પ્રમાણે આપણે સુધારો નહીં કરવાનો, પણ અહીંયા જવાબની સાથે કદાચ 0.4 હોય તો પરિણામ એમના જે આવ્યા છે એના જેવા હોઈ શકે છે. રાઈટ? એટલે હવે હું ચુંબકીય ક્ષેત્ર લખીશ 0.4 into 10⁻⁻4. આનું સાદુરૂપ આપવા માટે અગાઉ પણ બોલી ચૂક્યો છું કે આ 10 ની ઘાત જો એકી સંખ્યા આવતી હોય તો તમારે એને કન્વર્ટ કરવાની બેકી સંખ્યામાં, ત્યારબાદ આ જે ગુણાકાર આવ્યો એનું સાદુરૂપ અને છેદનું સાદુરૂપ, પછી જેનો જવાબ આવશે મારા વાલા મિત્રો, તો આ r જે ત્રિજ્યાનો આન્સર આવે છે that is 11.3 મીટર. બહુ મોટી ત્રિજ્યા થઈ જાય છે 11.3 મીટર. વિચારો, ટીવી એટલું લાંબુ છે તો કે ના, તો એને વળવું જ પડે કિરણને, તો જ સ્ક્રીન પર દેખાય. કરેક્ટ? તો હવે હું થોડીક એના કિરણને સાથેની ચર્ચાવાળી એક આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર? ધારો કે આપણી પાસે એનો જે વર્તુળ માર્ગ છે એ આવો વિચારી શકીએ. આ એનો વર્તુળ માર્ગ છે. રાઈટ? અહીંયાથી આમ કિરણ દાખલ થઈ શકે છે. રાઈટ? હવે આ કિરણ દાખલ થયો તો આ એનો એકચ્યુઅલી વર્તુળ માર્ગ થઈ ગયો, એટલે આને હું O કહી દઉં, આને હું A કહું, તો આ એકચ્યુઅલી એની ત્રિજ્યા r થઈ ગઈ. આ ત્રિજ્યા r એટલે 11.3 મીટર. પણ આવું નથી થતું. એકચ્યુઅલી શું થાય છે તો કે વળે છે. હવે એ ક્યાંથી વળે છે તો કે અહીંથી આમ થઈને આમ વળે છે. ધારો કે આવા કોઈક બિંદુ પાસેથી એ વળી જાય છે, તો અહીંયાથી હવે હું આવું ડ્રો કરી શકું. તો આ જે વિચલન થયું ને બાળકો, નીચે પ્રમાણે નીચેની દિશામાં એ y થયું. હવે જો આને આની સાથે જોડી દઉં તો આ ખૂણો થઈ શકશે અહીંયાથી થીટા. મને ખબર નથી કેટલો છે. રાઈટ? બીજું, ખૂણાની આ સામેની બાજુ કીધું છે કે 0.3 મીટર અંતર કાપે છે, એટલે આ અંતરને હું x કહી દઈશ. 0.3 મીટર અંતર કાપે છે અને હું x કહી દઈશ. ભલા બાળકો, જો આ ત્રિજ્યા હોય તો આ પણ ત્રિજ્યા જ છે. બંને ત્રિજ્યા જ છે. કિરણ અહીંથી આમ આવ્યું છે, જો હું કિરણનો માર્ગ બીજી પેનથી બતાવી દઉં એટલે તમને ડાઉટ જશે જ નહીં. આમ ગયું, અહીંથી વળ્યું આવી રીતના. રાઈટ? તો હવે એ વળ્યું છે તો આ કેટલું વળ્યું છે એ આપણે જોવું છે y. રાઈટ? એનું સ્થાનાંતર ચેક કરવું છે. આ ખૂણો થીટા, એની સામેની બાજુ x, એની સાથેનો આ કર્ણ, એનો મતલબ r. હવે હું આને નામ આપી દઉં b અને આને કહી દઉં n. તો હવે હું લખું છું ત્રિકોણ OBN માટે sin θ બરાબર સામેની બાજુ એટલે કે x ના છેદમાં કર્ણ એટલે કે r. હવે x તો આપેલા છે 0.3,
ના છેદમાં અહીંયા શું થઈ શકશે તો કે 11.3 રાઈટ. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો એ જે પ્રમાણે આન્સર આવશે sin θ નો થશે. હમણાં મને ખૂણો શોધવાની કશી વાત નથી કરી એટલે આપણે આગળ જતા નથી. તમારી ઈચ્છા હોય તો આનું સાદુરૂપ આપી શકો છો, ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ છતાંય સાદો ભાગાકાર છે તો યુ વિલ ગેટ ઇટ. મારો તો પ્રશ્ન મને આ AB શોધવા માટેનો છે, ધેટ્સ ઇટ. ક્લિયર થઈ ગઈ ને વાત? તો હવે AB શોધવા માટે મારે શું કરવું જોઈએ? ધેટ આઈ હેવ ટુ ફાઇન્ડ. ધ્યાન રાખજો, આકૃતિ પરથી હું આવું લખી શકું છું કે OA is equal to AB plus OB. હાય, OA is equal to AB plus OB. મારે જોઈએ છે AB, તો આના ઉપરથી AB is equal to આ બાજુ આવશે OA minus OB. આ AB શું છે આકૃતિમાં? તો કે આ જે AB છે, હવે R કાઢી નાખું છું, આ Y છે. તો હવે મારી પાસે AB ની કિંમત Y થઈ ગઈ. O થી A આટલું અંતર અહીંયા બતાવી દઉં, આ ત્રિજ્યા થશે. અહીંયાથી આટલું અંતર કે જેને મારે R કેવું જોઈશે, ત્રિજ્યા. કરેક્ટ? તો અહીંયા આવશે R માઈનસ OB શું છે? તો આ OB માટે હું અહીંયા એક પદ લખું છું, ત્રિકોણ. ફરીથી પાછું OBN માટે, OBN માટે, OBN માટે ખૂણાની પાસેની બાજુ થઈ તો હું લખું cos θ. તો cos θ બરાબર પાસેની બાજુ એટલે કે ON, પાસેની બાજુ એટલે કે OB ના છેદમાં R માટે OB is equal to R cos θ. Get the point? આવી બધી ડિટેલ સમજૂતી તમારી પાસે કદાચ રેફરન્સ બુકમાં ના હોય તો આકૃતિ પણ સુધારો અને આને પણ લખો. ઓકે, હવે હું અહીંયા OB ની જગ્યાએ કિંમત મૂકું તો આ લખાશે R cos θ. હવે આ બંનેમાંથી R ને કોમન લઈ લઉં તો y is equal to R 1 minus cos θ. પણ તમે કહેશો સર 1 minus cos θ માં cos θ તો છે નહીં. અરે મારા વાલાઓ sin θ તો છે ને. બસ, તો પછી ચિંતા છે નહીં. તો હવે હું આવું લખું છું, જો y is equal to R કૌંસમાં 1 minus under root 1 minus sin square θ. તમે કહેશો આ ક્યાંથી આવ્યું? એ કહી દઉં તમારા માટે. બહુ જૂનું સૂત્ર, જૂનું અને જાણીતું cos square θ plus sin square θ is equal to 1. રાઈટ? તો આના ઉપરથી cos θ is equal to 1 minus sin square θ. સ્ક્વેર નથી તો અહીંયા વર્ગમૂળ થઈ ગયો. હવે મારી પાસે sin ની કિંમત છે, મૂકી દેવાની, જવાબ રેડી હે ને? ઓકે, થોડું કામ તમારા માટે છોડતો જઈશ. ઓકે, તો y is equal to R 1 minus under root 1 minus sin square, તો 0.3 upon 1 અને એનો સ્ક્વેર. કરેક્ટ? હવે આનો તમારે ભાગાકાર કરવાનો, એનો વર્ગ કરવાનો. R ની કિંમત, ત્રિજ્યાની કિંમત કેટલી શોધી લો વાલા બાળકો? તો 11.3. 1 minus under root 1 minus આ વર્ગ વાળી કિંમત તમે મૂકી is equal to 11.3. 1 minus આ બાદબાકી કરો, વર્ગમૂળ શોધો, જવાબ 11.3 into આ જે આવશે તે, અને છેલ્લો આન્સર તમને મળશે 4 મિલીમીટર. પહેલા તો જવાબ મીટરમાં આવશે અને એને કન્વર્ટ કરી અને તમે મિલીમીટરમાં આન્સર. આ બધી જગ્યા ખાલી, જગ્યા પૂરો હેને? જગ્યા ખાલી, કેલ્ક્યુલેટર થી જગ્યા પૂરો. કરેક્ટ? તમારા મોબાઈલમાં પણ કેલ્ક્યુલેટર છે, સરસ મજાનું છે, ઉપયોગ કરીને ગણતરી કરવાની. કોપી નહીં મારવાની. કોપી મારશો ગણતરીમાં ભૂલ પડશે, અને ગણતરીમાં ભૂલ પડે ને વાલાઓ તો કેટલીક વાર બોર્ડમાં જે ચેકિંગ થાય છે ને એમાં કરેક્ટ અહીંયા ભૂલ પડી, સીધા જ માર્ક્સ જતા રહેશે. 3 માર્ક્સના દાખલામાંથી અડધો માર્ક્સ પણ આવે, જવાબ ખોટો છે. આપણે કશું જ નથી કરી શકતા એક વખત ચેક થઈ ગયા પછી. ઇઝન્ટ ઇટ?
એટલા માટે ધ્યાન રાખીને, બરાબર ને? ગુડ. ઓકે વાલા મારા ભૂલકાઓ 5.23 આગળ એક આવો દાખલો ઉદાહરણમાં સોલ્વ કર્યો છે, સેમ ટુ સેમ દાખલો જોઈએ. પેરામેગ્નેટિક મીઠા સોલ્ટનો એક ટુકડો 2 × 1024 પરમાણ્વિક ડાયપોલ ધરાવે છે. આટલી સંખ્યા છે તો અહીંયા લખીએ પરમાણુની સંખ્યા n is equal to 2 × 1024 જે દરેકની ડાયપોલ મોમેન્ટ એટલે દરેક એટલે એકની ડાયપોલ મોમેન્ટ m is equal to 1.5 into 10 - 23 જૂલ ટેસ્લા -1 છે. આ ટુકડાને 0.64 ટેસ્લા જેટલા નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. B is equal to 0.64 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તેને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડવામાં આવે છે. તાપમાન T is equal to 4.2 કેલ્વિન. આટલું બધું નીચું તાપમાન શક્ય છે કે કેમ જોઈ લેજો. 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન મળે છે. એટલે આ કન્ડિશનમાં 15% મેગ્નેટાઇઝેશન મળે. હવે શું કીધું? 2.8 કેલ્વિન તાપમાન, એટલે તાપમાન બદલ્યું હો ભાઈ મિત્રો. T2 is equal to 2.8 કેલ્વિન, રાઈટ? તો મારે આને T1 કેવું પડે? ના, 0.98 ટેસ્લા જેટલા. B is equal to ચુંબકીય ક્ષેત્ર વધાર્યું 0.98 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જેટલા ચુંબકીય ક્ષેત્ર માટે આ ટુકડાની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે તે કીધું છે. તો આ કન્ડિશનમાં મને કેટલું મળ્યું સેચ્યુરેશન? તો 15% મેગ્નેટાઇઝેશન મળે છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે નાવ આ સ્થિતિમાં કેટલું મેગ્નેટાઇઝેશન મળે, રાઈટ? આ પ્રશ્ન છે, કેટલું મેગ્નેટાઇઝેશન મળે, રાઈટ? આ આપણો પ્રશ્ન. તો હવે સરસ મજાની થોડી ઘણી ગણતરી ને થોડા ઘણા સૂત્રો. સૌથી પહેલા નમૂનાની કુલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હવે જો એક છે તો આટલું છે, તો n હોય તો કેટલું હોય? તો is equal to m is equal to આ n into m. 2 into 10⁻²4 1.5 into 10⁻⁻23 માટે m is equal to 1.5 ગુણાકારમાં 2 એટલે 3 ગુણાકારમાં 10⁻24 છે ને -23 છે તો 10⁻1 ઘાત, એનો મતલબ કે m is equal to 30. હવે આ થયું મેગ્નેટાઇઝેશન, રાઈટ? તો મેગ્નેટાઇઝેશન નો એકમ થઈ શકશે જૂલ ટેસ્લા -1, કરેક્ટ? તો આ તમને મળ્યો પહેલો જવાબ, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે મારી પાસે 15% મેગ્નેટાઇઝેશન આ સ્થિતિમાં છે, તો હું કહી શકું પ્રથમ સ્થિતિમાં %% મેગ્નેટાઇઝેશન મળે છે માટે m1 is equal to 15% of m. તો આનો જવાબ શું થાય? 15% એટલે 15/100 ગુણાકારમાં m એટલે 30. 15 ગુણાકારમાં 3 એટલે 45 જોડે 0 એટલે 450/100. એનો મતલબ કે m1 is equal to 4.5 જૂલ ટેસ્લા -1. આ તમારો બિલકુલ આન્સર થઈ ગયો, નંબર 2, રાઈટ? હવે નંબર 3 ની વાત કરવાની છે કે આ સ્થિતિમાં શું થઈ શકે છે. તો અહીંયા લખી શકું ક્યુરીના નિયમ મુજબ
ક્યુરીના નિયમ મુજબ શું લખી શકું તો કે ક્યુરીના નિયમ મુજબ મેગ્નેટાઇઝેશન m is proportional to b by t. તો હવે પ્રથમ સ્થિતિ માટે તો m1 is proportional to b1 upon t. એના જેવું જ બીજી સ્થિતિ તો એના માટે m2 is proportional to b2 upon t. બંનેનો ગુણોત્તર લઈ લઉં તો હવે મારી પાસે m1 by m2 પણ મને m2 શોધવા છે તો હું m2 by m1 લઈ લઉં m2 by m1 m2 એટલે આ થાય b2 ના છેદમાં t2 બચાવો m1 છેદમાં છે તો આ ઊંધું થઈ જશે તો અહીંયા આવશે t1 ના છેદમાં b1 ખ્યાલ આવ્યો m2 જેવું છે એવું મૂકી દે m1 છેદમાં છે તો આ જો છેદમાં આવે તો t ઉપર જાય બસ હવે વેલ્યુ મૂકવાની રહેશે મારા વાલાઓ b2 તો આ b2 0.98 into t1 4.2 ઓકે સોરી મારે હજુ m1 ને પેલી બાજુ લઈ જવાના કઈ વાંધો નહીં ભાગાકાર કરી દઈએ પછી લઈ જઈશું t2 2.8 ગુણાકારમાં b1 0.64 હવે આ જવાબ તમારે શોધવાનો ગુણાકાર ભાગાકાર તમારી ઉપર છોડું છું કરેક્ટ ઓકે નાઉ નેક્સ્ટ therefore m2 by m1 is equal to આ સંખ્યા મળી ગઈ therefore m2 is equal to આ નંબરની સાથે આ નંબરનો ગુણાકાર that's it મારા વાલાઓ તો આ તમારો બિલકુલ સાચો સમો સૂત્રો આન્સર થઈ ગયો કરેક્ટ લા સમજાય છે ને બહુ જ સરસ સહેલું છે ગણતરી લાંબી છે ને 3 માર્ક્સ એક બે નહીં 3 માર્ક્સ વાલા મારા ભૂલકાઓ 5.24 ચોઈસ 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની r બરાબર 15 સેન્ટીમીટર 0.15 મીટર ત્રિજ્યાની રોલેન્ડ રિંગ એટલે ટોરોઇડ રોલેન્ડ રિંગ એક પ્રકારનું ટોરોઇડ છે પણ સાઈઝમાં બહુ નાનું હોય આપણી પાસે ચાર્જર જ્યારે તમારું બગડી જાય મોબાઈલ સાથેનું જે યુઝ કરીએ છીએ ને તે તો એને તોડજો એમાં એક કોઇલ આવી વીંટાળેલી મળશે બસ એ જ રોલેન્ડ રિંગ કહી શકાય નાનું છે રાઈટ ઓકે ફાઇન તો શું કીધું છે 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી નો સિમ્બોલ વાલા બાળકો મ્યુ આર 800 એને એકમ ના હોય હા ઓકે સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 3500 આંટા વીંટાળેલ છે n is equal to 3500 1.2 એમ્પિયર જેટલા I બરાબર 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું ધેટ મીન્સ B બરાબર શું હશે આવો આપણો પ્રશ્ન છે તો હવે ધ્યાન રાખજો માધ્યમની હાજરીમાં રોલેન્ડ રિંગ બરાબર છે રોલેન્ડ રિંગમાં ચુંબકીય ક્ષેત્ર એટલે નવું નથી ટોરોઇડ નું સૂત્ર લખવાનું B is equal to μ0 n અને I બોલ્યો μ0 પણ લખ્યું નહીં કેમ કારણ કે માધ્યમની હાજરી કીધું છે તો હું અહીંયા લખી શકું કે અહીં μ is equal to μ0 into μr કારણ સાપેક્ષ પરમિએબિલિટી નું સૂત્ર છે μr is equal to μ ના છેદમાં μ0 હવે આ કિંમત મારે અહીંયા મૂકવાની સાથે સાથે મને કુલ આંટા આપ્યા છે આ n તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે એટલે એને પણ કન્વર્ટ કરવું પડી શકે તો અહીં n બરાબર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા તો મારી પાસે શું હોય સૂત્ર ખબર અહીંયા આવશે કુલ આંટા
અને અહીંયા થઈ શકશે લંબાઈ. વાલા મિત્રો, આંટાની સંખ્યા એટલે n અને લંબાઈ વર્તુળ છે બાળકો, સમજજો. આવું વર્તુળ હોય આમ, અને આ જ રાઉન્ડ રિંગ અહીંથી, તો આની મારે લંબાઈ જોઈતી હોય તો શું કરવાનું? તો લંબાઈ એટલે અહીંયાથી શરૂ કરીને આમ, એટલે એનો પરિઘ 2πr. તો અહીંયા લંબાઈ એટલે 2πr. n ની કિંમત 3500, લંબાઈ 2 3.14 અને r એટલે 0.15. That's it. Now હવે આની વાત કરીએ તો સૂત્ર શું થઈ શકશે? માટે ચુંબકીય ક્ષેત્ર B is equal to mu ni is equal to mu naught mu r n upon 2pi r into I. બસ બધું ભેગું કરીને મૂકી દો. હવે mu naught 4 pi 10 raised to minus 7, mu r 800, n આટાની સંખ્યા 3500, વિદ્યુત પ્રવાહ તો કે 1.2, 2 pi. હવે હું પાઈ ની કિંમત 3.14 મૂકું એના કરતા બેટર રહે. કેમ? તો કે આ કેન્સલ થઈ જાય. r નો મતલબ થઈ શકશે into 0.15. કરેક્ટ? તો આ બધી કિંમતો આપણે મૂકી. ગણતરી તો મારા વાલા બાળકોને આવડે જ છે, હે ને? જો 2 0 આના 2 0 આના કાઢી નાખવાના, સીધું 4 ઘાત નીકળી ગઈ એટલે -3 ને પછી ભાગાકાર ગુણાકાર એટલે તમારો જવાબ. રાઈટ? ટેસ્લામાં તમને આન્સર. કરેક્ટ? ઓકે બચ્ચા પાર્ટી જોઈએ. નેક્સ્ટ 5.25. એક ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય વેગમાન s. તો અહીંયા લખું સ્પિન કોણીય વેગમાન, જેનો સિમ્બોલ છે s. ઓકે, અને કોણીય વેગમાન l લખ્યું છે, ખરેખર I. સાથે સંકળાયેલ મેગ્નેટિક સદિશો મેગ્નેટિક મોમેન્ટના સદિશો μs અને μl છે. સ્પિન કોણીય વેગમાન હોય તો એનો મેગ્નેટિક મોમેન્ટ એને હું કહીશ μs. એના પછી છે કોણીય વેગમાન, જેનો સિમ્બોલ છે n, અને એની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટની સાથે સંકળાયેલ તો એનો સિમ્બોલ થઈ જશે અહીંયા μ. રાઈટ? ક્વોન્ટમ સિદ્ધાંત અનુમાનિત કરાય છે. પ્રાયોગિક રીતે ઊંચી ચોકસાઈ પણ રાખેલી છે, જેમના સૂત્રો અનુક્રમે આવા છે કે μs is equal to -e/m into s તથા μl is equal to -e/2m into l. હવે આ માઇનસ નિશાની મૂકો એટલે વાલા મિત્રો તમારે આને સદિશ કહેવું જરૂરી બને. આ માઇનસ નિશાની આની અંદર પર્ટિક્યુલર બે સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ છે તેનું સૂચન કરે છે, બસ બીજું કંઈ જ નથી. રાઈટ? ઓકે, બેમાંથી કયું પરિણામ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર મુજબ ધારેલ પરિણામને મળતું આવે છે, અને બીજું પ્રચલિત યંત્રશાસ્ત્રનું પરિણામ સાબિત કરો. ક્વોન્ટમ અને પ્રચલિતનો જે ફરક છે એ મુજબ પ્રચલિતનો મતલબ જે વસ્તુ ધારેલી છે ને એના ઉપરથી મળતું પરિણામ. હવે સૌથી પહેલા આપણે આની સાથેનું કામ કરવાનું વિચારીશું. રાઈટ? તો કક્ષકમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ, તો સૂત્ર લખીશ I is equal to -e/t. E એટલે વિદ્યુત ભાર અને t એટલે એના માટે લાગતો સમય. હવે એને અનુરૂપ મારી પાસે મેગ્નેટિક મોમેન્ટ જેને હું કહીશ μ. રાઈટ?
તો મ્યુ નું સૂત્ર શું થઈ શકશે તો કે મ્યુ L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A. ચેપ્ટર નંબર 4 પ્રમાણે I એટલે વિદ્યુત પ્રવાહ અને A એટલે ક્ષેત્રફળ. તો અહીંયા હું લખીશ I ની જગ્યાએ -E/T. ક્ષેત્રફળનો જવાબ વર્તુળનું ક્ષેત્રફળ, તો સીધે સીધું આન્સર થાય πr². ધેટ્સ ઇટ. તો આ મને મ્યુ L અહીંયા મળી ગયું. કરેક્ટ. હવે હું બીજી વાત કરું, આને સમીકરણ નંબર 1 આપું, ધ્યાન રાખજો. હવે લખું કોણીય વેગમાન. કોણીય વેગમાન પણ કોનું તો કે કક્ષકમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ બહુ સામાન્ય સૂત્ર mv અને r. હવે હું બાજુમાં લખું કે વેગ v બરાબર અંતર ના છેદમાં સમય. બાળકો, વર્તુળ માર્ગ પર એક ભ્રમણનું અંતરનો મતલબ થાય 2πr અને એનો સમય થાય t. તો હવે મારી પાસે સૂત્ર થઈ જશે m 2πr/t ઇન્ટુ r. સમીકરણ નંબર 2. r અને r છે, તમે r² ડાયરેક્ટ લખી દેશો તોય ના નહીં પાડે કોઈ તમને. કરેક્ટ. હવે મારે આ બેનો ગુણોત્તર લેવો છે. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લે તો સૂત્ર થઈ જશે mu L/L is equal to -E/T into pi r² whole divided by m into 2πr into r/t. જેવું છે એવું ને એવું જ મૂક્યું છે, તકલીફ ના પડે કોઈ. તો સૌથી પહેલા પાઈ કેન્સલ, r² કેન્સલ, કરેક્ટ, અને અહીંથી t પણ કેન્સલ. ઓકે. તો હવે મને જે જવાબ મળ્યો એ આવો થઈ ગયો કે mu L/L is equal to -E/2m. પાછું માઈનસ નિશાની સાથે આવ્યું. એનો મતલબ કે mu L is equal to -E/2m into L કરવું એટલે મારે સદિશ નિશાની સાથે લખવું પડે. તો લખી શકાય સમીકરણ 3. સમીકરણ 3 એ પ્રચલિત ભૌતિક શાસ્ત્રના સમીકરણને મળતું આવે છે. પરંતુ જો હું અને એનો મતલબ કે સ્પિન કોણીય વેગમાનની સાથે એને મેચ કરવા જાઉં તો બેમાં ફરક કેટલો આવે છે. તો આની સાથે જે E/2m આવતો હતો ગુણોત્તર, તો અહીંયા લખી શકું છું આપેલ સૂત્ર પરથી mu s/s is equal to E/m. આને આની સાથે સરખાવો. જો મારે એક્ઝેક્ટ આવું સૂત્ર અહીંયા જોઈતું હોય તો શું કરવાનું? આવું સૂત્ર એક્ઝેક્ટ અહીંયા જોઈતું હોય તો શું કરવાનું? તો કે 2 વડે ગુણો ને 2 વડે ભાગો. હવે 2 વડે ભાગી દઈશ તો મને આ સૂત્ર મળી ગયું. તો આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર તો આ ડબલ છે અને અડધો છે એવું કહી શકાય. બસ આને જ શબ્દોમાં તમારે લખવાનું છે કે આ પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર જે મળ્યું છે ને ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્ર અનુસાર જે મળ્યું છે એમાં અડધો અને ડબલ જેટલો ડિફરન્સ છે એવું આપણે કહી શકીએ છીએ. કરેક્ટ. સમજાયું મારા વાલાઓ? તો અહીંયા તમે 5મા ચેપ્ટરમાં ફિનિશ. બરાબર ને? બસ વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો, કારણ સમય ધીમે 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 પસાર થઈ રહ્યો છે. રાઈટ? સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે અને એ સમય સદુપયોગ તમે કરતા રહેજો. ઓકે.